મોટી સંખ્યાની અંદર જે ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો જે છે તેઓ પણ અનિરુદ્ધસિંહના સમર્થનની અંદર અત્યારે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે. એક મહાસંમેલનનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી ચાલો રીબડા અને લઈને પોસ્ટરો જે છે તે વાયરલ થયા હતા અને ત્યારબાદ હવે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેઓ હાલ ફરાર છે, પરંતુ તેમને જે પોપટ સોરઠિયા હત્યા કેસની અંદર જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે ત્યારબાદ તેમને લઈને અનેક ચર્ચાઓ જે છે તે જાગી છે. તેમને જે 18 તારીખ સુધીમાં સરેન્ડર થવાની જે વાતો જે છે થઈ હતી, એટલે કે જે હાઈકોર્ટ જે છે તેમને હુકમ કર્યો હતો કે 18 તારીખ સુધીમાં તેઓએ સરેન્ડર કરવાનું રહેશે, પરંતુ તે પહેલા જે એક મોટું સંમેલન જે છે તે એક શક્તિ પ્રદર્શન કહી શકાય તે અત્યારે રીબડા ખાતે જે છે તે યોજાયું છે અને મોટી સંખ્યામાં અત્યારે અહીંયા ક્ષત્રિય સમાજ સહિતના લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે. શું કહેશો, આ સંમેલન યોજવામાં આવ્યું છે, હેતુ શું રહેશે? સંમેલનનો હેતુ આજ રોજ અરજી કરવાનો છે માનનીય હાઈકોર્ટને કે આપ રહેમ દ્રષ્ટિ રાખો, કારણ કે 14 વર્ષની ઉપરની સજા અનિરુદ્ધસિંહ ભોગવી ચૂક્યા છે અને એ પછી એમણે ખૂબ સારા કામ પણ કર્યા છે. તો આ સારા કામોને કન્સિડરેશનમાં લેવામાં આવે અને એમની ઉપર રહેમની દ્રષ્ટિ કરવામાં આવે અને એમની સજા માફી તરફ લઈ જવામાં આવે. સુપ્રીમ કોર્ટમાંથી પણ તમને રાહત નથી મળી ને 18 તારીખે સરેન્ડર થવાની વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી. હુકમ જે છે તે હાઈકોર્ટે કર્યો. હા, એટલા માટે જ અમે હાઈકોર્ટને અપીલ કરીએ છીએ કે આપ થોડી રહેમ દ્રષ્ટિ કરશો, કારણ કે 14 વર્ષ અને પ્લસ બીજા વર્ષ એટલે સમજો કે 21 વર્ષ ઓલરેડી એ સજા ભોગવી ચૂક્યા છે. પછી કહેવાય છે કે ન્યાયિક પ્રક્રિયા દરમિયાન ન્યાયાધીશ છે બધું કન્સિડરેશનમાં લેતા હોય છે, તો એમણે સજા પણ ભોગવેલી છે અને એ બાદ એમણે ખૂબ સારા કામ પણ કર્યા છે. આજ 8 લોકો ભેગા થયા છે, એમના સારા કામ માટે પણ ભેગા થયા છે, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવ્યા છે, તો એમના સારા કામ કર્યા છે એટલે પધાર્યા છે. એટલે કહેવા માંગીએ છીએ, અરજી કરવા આવ્યા છીએ કે થોડી રહેમ દ્રષ્ટિ રાખો અને એમને સજા માફી આપવામાં આવે. આપ શું કહેશો? આપ પણ અહીંયા આવ્યા છો, આ આખું સંમેલન જે છે શું હેતુ રહેશે અને શું કહેવા માંગશો? સંમેલનમાં એ જ કરીશું જે અનિરુદ્ધ ઉપર વિતાયું છે અને એને ત્રાસ આપ્યો છે તે ન થવો જોઈએ. અને જે અત્યાર સુધી 18 વર્ષ તો જેલમાં રહી ચૂક્યા, પોતાની સજા એને ભોગવી ચૂક્યા, તો હવે શું કામ એને અત્યારે બાંધમાં લીધા છે અને શું કામ એને હેરાન કરે છે? એટલે સુપ્રીમ માળે જો એવો લીધો હોય તો સુપ્રીમ માં એની સામે હું રહેવા ઉભી રહેવાનો જવાબ દેવા તૈયાર છું. હું ક્ષત્રિયાણી છું અને વીરપુર રોયલ ફેમિલી મેમ્બર છું. આજે રાજકુટુંબ હતો મારા દાદા રાજા હતા, તો હું એના દીકરાની દીકરી છું. તો આજે જે અનિરુદ્ધ પર વીતી રહ્યું છે એ ખોટું છે, તદ્દંતર ખોટું છે. અને આનો પાયો જયરાજસિંહ જ્યાં અને જયરાજસિંહ પણ અમિત શાહ ની પાસે ગયા હતા અને અમિત શાહ નો આ બધા ઈરાદા છે કે અમિત શાહ એવા સૂચવું કે આવી રીતે હેરાન કરો, તો એની હેરાન કરવાને ખોટું છે, ગલત છે, રોંગ છે. એટલે મને એની પર એટલો ગુસ્સો આવી ગયો છે કે હું શું એની હાર કરું. આ તો ક્ષત્રિયાણું છે એટલે ક્ષત્રિયાણી અમે એવું આગળ પગલું નથી ભરતા, કે હું જ બંદૂક લઈને મારું એમ છું અને મને તલવાર સજાવતા આવડે. એટલે આવું ન થવું જોઈએ. અને અનિરુદ્ધે કઈ ખોટા કામ નથી કર્યા અને જે ગુનામાં પકડાયા હતા, હાલો કદાચ એનામાંની સજા એની સજા તો 18 વર્ષ પર ભોગવી ચૂક્યા છે, તો પછી હવે શેની સજા પડી અને હવે શેનો સુપ્રીમ કોર્ટમાં વાળા એને સામે આપેલી? તો એ જે પોપટ સોરઠિયાની જે હત્યા કરી હતી, પોપટ સોરઠિયાના દીકરાને કઈ કે તારા બાપની ત્યારે નહોતું બોલાતું, જયારે એને પેરેલ ઉપર છોડ્યા અને છૂટી આપી ત્યારે તારે નહોતું બોલાતું ને આર્ગ્યુમેન્ટ નહોતી થતી, તો અત્યારે શું કામ તને કોણે ચડાવવાથી તારે આગલા પગલા પહેલા? એટલે માટે એને પકડવો છે અને કેવું છે તું સજા ભોગાય હોય, આની તો સજા માફ કરી દીધી અને સુપ્રીમ કોર્ટ ને કેવું પડે સુપ્રીમ કોર્ટમાં હું હાજર રહીશ એના જવાબ અનિરુદ્ધભાઈ હારે કે આજે ઈ જો હેરાન થતા હોય તો હું સામે જવાબ દેવા તૈયાર છું, કારણ કે હું એક ક્ષત્રિયાણી જ છું અને વીરપુર રોયલ ફેમિલીની મેમ્બર છું. એટલે બિલકુલ, એટલે કે જે સજા માફી સરકાર દ્વારા જે આપવામાં આવી હતી તે હુકમ જે છે તે ચાલુ રાખવામાં આવે તેવું અહીંયાના જે લોકો છે, ક્ષત્રિય સમાજના આગેવાનો છે, તેઓ પણ કહી રહ્યા છે. મોટી સંખ્યામાં અત્યારે અહીંયા લોકો જે છે તે ઉપસ્થિત થયા છે. ઉલ્લેખનીય છે કે પોપટ સોરઠિયા હત્યા કેસ જે છે તેમાં 18 વર્ષ સુધી અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને જેલવાસ જે છે
તે ભોગવી ચૂક્યા છે અને પરંતુ હવે જે હાઈકોર્ટની અંદર જ્યારે અરજી થઈ છે તે હવે અરજીને લઈને હાઈકોર્ટ દ્વારા જે હુકમ જીવણ કરવામાં આવ્યો છે કે જગ્યા 18 તારીખે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને સરેન્ડર કરવામાં આવે અને ફરીથી તેમને જેલમાં ધકેલવામાં આવે, પરંતુ સરકાર જે છે તે રહેમ નજર રાખે, રહેમ દ્રષ્ટિ રાખે તેવું ક્ષત્રિય આગેવાનો કહેવામાં આવે છે, કારણ કે 18 વર્ષ જે છે તે અનિરુદ્ધસિંહ જાડેજાએ અત્યાર સુધી જેલવાસ તેઓ ભોગવી ચૂક્યા છે અને તેમના જ સમર્થનની અંદર મોટી સંખ્યાની અંદર અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેઓ અત્યારે અહીંયા એકઠા થયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જે છે તેમણે સારા કામો પણ કર્યા છે તેવું અહીંયા જે ઉપસ્થિત થયા છે તે લોકોનું કહેવું છે, તે પણ ધ્યાનમાં રાખવામાં આવે અને જે પોપટ સોરઠિયા હત્યા કેસ છે તેમાં તેઓ સજા ભોગવી ચૂક્યા હોય તો તેમાં રહેમ દ્રષ્ટિ રાખી અને તેમનું જે સજા જે હુકમ કરવામાં આવ્યો છે સજા માફીનો તે ચાલુ રાખવામાં આવે, એટલે કે જે 18 તારીખ સુધીમાં તેઓ સરેન્ડર નહીં કરે તો અલગ અલગ જે ટીમો જે છે સ્ક્વોડ પણ સરકાર દ્વારા બનાવવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી હતી, પરંતુ અત્યારે જે આ સંમેલન યોજાયું છે તેમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા, કરણસિંહજી સહિતના મોટા આગેવાનો જે છે ક્ષત્રિય સમાજના તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે તેમને રહેમ દ્રષ્ટિ આપે અને સરકાર જે છે તેમના દ્વારા રહેમ દ્રષ્ટિ આપવામાં આવે અને તેમને હવે જે સજા માફીનો જે હુકમ જે છે તે ચાલુ રાખવામાં આવે, એટલે કે આજે જે રીબડાની અંદર મહાસંમેલન યોજવામાં આવ્યું છે, હાલ તો અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા છે તે કેટલાક સમયથી ફરાર છે, કારણ કે જે અમિત ખૂટ જે કેસ છે તેમાં તેઓ ફરાર છે, તેમને લઈને જે અત્યારે હવે જે મોટો ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે તે જે હાઈકોર્ટની અંદર તેમને જે સરેન્ડર કરવાનું તેવા હુકમ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ સુપ્રીમ કોર્ટની અંદર પણ ગયા હતા તે અનિરુદ્ધસિંહ જાડેજા, પરંતુ ત્યાંથી પણ તેમને કોઈ રાહત નથી મળી, તેમને જ લઈને અત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે રીબડા ખાતે પહોંચ્યા છે. હવે પછીના વક્તા